હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ના પાઠ નંબર 5માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની, જે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યના હશે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો ભારતીય સાક્ષ્ય અધિનિયમમાંથી ખાસ કરીને કેવા પ્રકારના બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ બને છે. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, એની પર્સન ઇન સેક્શન નંબર 109 ઓફ ધી BSA રિફર્સ ટુ. એની પર્સનની જે વાત છે કલમ 109માં કોને રિફર કરે છે? પાર્ટીઝ ટુ ધી શૂટ, સ્ટ્રેન્જર ટુ ધી શૂટ, અ વિટનેસ કે નન ઓફ ધી અબોવ? પ્રશ્ન નંબર 1માં એની પર્સનની વાત હોય, કરેક્ટ આન્સર બનશે પાર્ટીઝ ટુ ધી શૂટ. દાવાના પક્ષકારોની વાત થઈ રહી છે, એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 2 જુઓ. અ પર્સન ઇઝ પ્રિઝ્યુમ્ડ ટુ બી અલાઇવ if it is shown that he was alive with it. પ્રિઝમ્પશન છે વ્યક્તિની જિંદગીનું કેટલા સમયગાળાની અંદર એ અલાઇવ હોય તેવું પ્રિઝ્યુમ કરી શકાય. 14 યર્સ, 20 યર્સ, 7 યર્સ કે 30 યર્સ? ક્વેશ્ચન નંબર 2માં કરેક્ટ આન્સર બનશે ડી, 30 યર્સ. હાઉ મેની યર્સ? 30 યર્સ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ ડી બનશે. પ્રશ્ન નંબર 3 જુઓ. ઇફ અ ચાઇલ્ડ ઇઝ બોર્ન વિધિન ખાલી જગ્યા ડેઝ after the dissolution of a valid marriage, it is a conclusive proof of the legitimacy of the child. તો આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, તો આને ખાસ યાદ રાખજો. લેજિટિમેસીનો માટેનું પ્રિઝમ્પશનની વાત કરીએ, કન્ક્લુઝિવ પ્રૂફની વાત કરીએ, તો જો કોઈ બાળકનો જન્મ વેલિડ મેરેજના ડિસોલ્યુશનના કેટલા દિવસની અંદર? 270, 280, 290 કે 285? તો અહીંયા પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ બી બને. 280 દિવસની અંદર જન્મ થાય તો એ કન્ક્લુઝિવ પ્રૂફ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 4 જુઓ. ફોર પ્રિઝમ્પશન એઝ ટુ અબેટમેન્ટ ઓફ સુસાઇડ બાય અ મેરિડ વુમન ટુ અરાઇઝ, ઇટ મસ્ટ બી શોન ધેટ. જ્યારે આપણે પ્રિઝમ્પશનની વાત કરીએ છીએ, લગ્ન થઈ ગયેલ સ્ત્રીની જ્યારે વાત છે ને સુસાઇડ કરેલે છે દુષ્પ્રેરણથી, તેના માટેનું જે પર્ટિક્યુલરલી પ્રિઝમ્પશન છે, એ પ્રિઝમ્પશન માટે શી કમિટેડ સુસાઇડ આફ્ટર 7 years ઓફ મેરેજ, હર હસબન્ડ એન્ડ હિઝ રિલેટિવ સબજેક્ટેડ હર ટુ ક્રુએલ્ટી, બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? શું આવશે પ્રશ્ન નંબર 4નો જવાબ? પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ બનશે બી, હર હસબન્ડ એન્ડ હિઝ રિલેટિવ સબજેક્ટેડ હર ટુ ક્રુઅલ્ટી વિલ બી કરેક્ટ આન્સર. તો જે પ્રિઝમ્પશન થઈ શકે ફ્રેન્ડ્સ, અને એટલા માટે 4 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર બી બનશે. પ્રશ્ન નંબર 5 જુઓ. સેક્શન 119 ઓફ ધી BSA પ્રોવાઇડ્સ વિચ ઓફ ધી ફોલોઇંગ? કલમ 119 નીચેનામાંથી સાની જોગવાઈ આપે છે? ધ કોર્ટ મે આસ્ક ક્વેશ્ચન ટુ પાર્ટીઝ, the court may stop proceedings, the court may presume existence of certain fact, the court may call upon extra proof. 5 નંબરના પ્રશ્નમાં શું આવે સાચો જવાબ? સી બનશે. The court may presume existence of certain facts. એટલે જવાબ અહીંયાથી સી બને. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે, અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 6 જુઓ. ધ પ્રિઝમ્પશન અંડર સેક્શન 120 ઓફ ધી BSA ઇઝ. તો 120 કલમ હેઠળ, જે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 120 છે, તેના હેઠળ જે પ્રિઝમ્પશનની વાત કરવામાં આવી છે ફ્રેન્ડ્સ, એ પ્રિઝમ્પશન પર્ટિક્યુલરલી કેવા પ્રકારનું પ્રિઝમ્પશન છે? રિબ્યુટેબલ પ્રિઝમ્પશન, પ્રિઝમ્પશન ઓફ ફેક્ટ, મિક્સ પ્રિઝમ્પશન ઓફ લો એન્ડ ફેક્ટ, કે ઇરિબ્યુટેબલ પ્રિઝમ્પશન ઓફ લો? શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 6માં કરેક્ટ આન્સર બનશે એ. આ જે 120નું પ્રિઝમ્પશન છે એ રિબ્યુટેબલ પ્રિઝમ્પશન છે, અને એટલા માટે કરેક્ટ આન્સર વિલ બી એ.
પ્રશ્ન નંબર 7 જુઓ. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ બેઝ અપોન ધી ડોક્ટ્રાઇન ઓફ ઇક્વિટી? ઇક્વિટીના સિદ્ધાંત પર નીચેનામાંથી કયો સિદ્ધાંત બનેલો છે? રેસ જુડિકેટા, રેસ સબજુડાઇસ, સ્યુટ ફોર સિવિલ નેચર કે એસ્ટ્રોપલ? તો ફ્રેન્ડ્સ, ભારતીય સાક્ષ્ય અધિનિયમની વાત હોય ને તો ઇક્વિટીના સિદ્ધાંત પર એક જ ડોક્ટ્રાઇન બનેલો છે, જે છે એસ્ટોપલનો સિદ્ધાંત. ડી વિલ બી કરેક્ટ આન્સર. એસ્ટોપલ, પ્રતિરોધનો સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ, ડી એસ્ટોપલ સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 8 જુઓ. હુ મે નોટ ટેસ્ટિફાઈ એઝ વિટનેસ એઝ પર બીએસએ? ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ નીચેનામાંથી કઈ વ્યક્તિ સાક્ષી ન બની શકે? એકોમ્પ્લિશ, ચાઇલ્ડ, ડમ પર્સન કે લ્યુનેટિક હુ ઇઝ અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન એન્ડ ટુ ગીવ ધી રેશનલ આન્સર? તો ફ્રેન્ડ્સ, આપણે જોયું છે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં વિટનેસની વાત હોય તો ગુના સાથી વિટનેસ બની શકે, બાળક પણ બની શકે, ડમ પર્સન પણ બની શકે, પણ જે વ્યક્તિ લ્યુનેટિક છે, પાગલ છે, જે નથી સમજી શકતો પ્રશ્ન અને જેના જવાબો સમજપૂર્વકના નથી આપી શકતો, એવી વ્યક્તિ જે છે સાક્ષી ન બની શકે, અને એટલા માટે અહીંયાથી કરેક્ટ આન્સર ડી બની જશે. પ્રશ્ન નંબર 9 જુઓ. ડમ વિટનેસ મે ગીવ હિઝ એવિડન્સ બાય રાઇટિંગ ઓર સાઇન ઇન ઓપન કોર્ટ. સચ એવિડન્સ શેલ બી ડીમ ટુ બી. અહીંયા કહ્યું છે કે જ્યારે ડમ વિટનેસ આવે છે અને એ લેખિતમાં ઈશારાથી પુરાવો આપે છે, તો એનો પુરાવો કેવો પુરાવો ગણાય? રિટન એવિડન્સ, ઓરલ એવિડન્સ, નોટ એડમિસિબલ ઇન એવિડન્સ કે નન ઓફ ધી અબોવ? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જ્યારે ડમ વિટનેસ આવે છે, પુરાવો આપે છે, તો એ પુરાવો હંમેશા ઓરલ એવિડન્સ જ ગણવાનો છે, એટલે બી જવાબ આવશે અહીંયાથી. ઓરલ એવિડન્સ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 10 જુઓ. A magistrate can be compelled to answer question on his own conduct as magistrate in court by another magistrate, by police officer, by revenue officer કે by an order of court to which he is subordinate. કોણ બોલાવશે? કમ્પેલ કોની સમક્ષ કરી શકાય? પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ બને ડી. ઓર્ડર ઓફ કોર્ટ હોય, જેની સબોર્ડિનેટ હોય, તે જ બોલાવી શકે અને કમ્પેલ કરાવી શકે, એટલે જવાબ ડી બનશે. પ્રશ્ન નંબર 11 જુઓ. કોન્ફિડેન્શિયલ કોમ્યુનિકેશન વિથ હુમ ઓફ ધી ફોલોઈંગ ઇઝ પ્રોટેક્ટેડ અંડર બીએસએ? કોન્ફિડેન્શિયલ કોમ્યુનિકેશન પ્રોટેક્ટેડ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કોની સાથે કરવામાં આવેલું હોય તો? મેજિસ્ટ્રેટ સાથે, પોલીસ અધિકારી સાથે, લીગલ એડવાઇઝર સાથે કે રેવન્યુ ઓફિસર સાથે? તો 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે સી. લીગલ એડવાઇઝર સાથે કરેલું કોન્ફિડેન્શિયલ કોમ્યુનિકેશન જે છે પ્રોટેક્ટેડ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ, તેને રક્ષણ મળેલું છે. પ્રશ્ન નંબર 12 જોઈએ. An accomplice is a person. Accomplice કેવી વ્યક્તિ છે? Who participate in the commission of crime with the charge accused? Who is a confederate? Who is an informer કે all of the above? તો ફ્રેન્ડ્સ, accomplice એટલે ગુનાસાથી, જે વ્યક્તિ અક્યુઝ સાથે મળીને ભાગ લીધો છે ગુનામાં, એને આપણે શું કહીશું? ગુનાસાથી કહીશું, અને એટલા માટે અહીંયાથી કરેક્ટ આન્સર એ બની જશે. પ્રશ્ન નંબર 13 જુઓ. એડમિસિબિલિટી ઓફ એવિડન્સ ઇઝ ટુ બી ડિસાઇડેડ બાય હોમ? તો પુરાવો ગ્રાહ્ય રાખવો છે કે કેમ, એ કોણ નક્કી કરે? પાર્ટીઝ ટુ અ ટ્રાયલ, જજ, પબ્લિક પ્રોસિક્યુટર કે પક્ષકારોના વકીલો? શું આવશે સાચો જવાબ? તો આ પણ એક બહુ જ અગત્યનો MCQ છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન નંબર 13માં સાચો જવાબ બને બી. એડમિસિબિલિટી ઓફ એવિડન્સ જે છે નક્કી કોણ કરે? જજ કરે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14 જો. અંડર ભારતીય સાક્ષ્ય અધિનિયમ વોટ નંબર ઓફ વિટનેસ વિલ બી રિક્વાયર્ડ ફોર ધી પ્રૂફ ઓફ એની ફેક્ટ? કોઈ પણ હકીકતને સાબિત કરવા માટે કેટલા વિટનેસની જરૂર પડશે? નો પર્ટિક્યુલર નંબર, એટલીસ્ટ વન આઈ વિટનેસ, ટુ વિટનેસીસ કે પાર્ટી એન્ડ વન વિટનેસ? શું આવે સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 14 બહુ અગત્યનો પ્રશ્ન છે. અહીંયા જવાબ એ બનશે, નો પર્ટિક્યુલર નંબર રિક્વાયર. કોઈ વસ્તુને, કોઈ હકીકતને સાબિત કરવા માટે પર્ટિક્યુલર નંબર ઓફ વિટનેસ જોઈએ એવું ક્યાંય લખ્યું નથી. એટલે ઘણીવાર એવું પણ હોય કે એક જ વિટનેસ ચાલે, અથવા તો ઘણીવાર એવું હોય કે 5-7 વિટનેસ લાવવા પડે, બરાબર? તો એવું જરૂરી નથી, એટલા માટે નો પર્ટિક્યુલર નંબર સાચો જવાબ બનશે. એ જવાબ અહીંયાથી સાચો બને. પ્રશ્ન નંબર 15 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન જુઓ, જેનો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. દરેકને રિક્વેસ્ટ છે, કોમેન્ટ જરૂરથી કરજો. લીડિંગ ક્વેશ્ચન કેન બી આસ્ક ડ્યુરિંગ. સૂચક પ્રશ્ન ક્યારે પૂછી શકાય? એક્ઝામિનેશન ઇન ચીફ, સર તપાસમાં, ક્રોસ એક્ઝામિનેશન, ઉલટ તપાસમાં, રી એક્ઝામિનેશન, ફેર તપાસમાં કે ઉપરોક્ત તમામમાં? બોલો શું આવશે જવાબ? 15 નંબરના પ્રશ્નોનો જવાબ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ ઇઝી ક્વેશ્ચન છે આ વખતે, અને જવાબ જરૂરથી આપ સૌએ આપવાનો છે. આઈ હોપ સો. ભારતીય સાક્ષ્ય અધિનિયમના જેટલા પણ પ્રશ્નો આપણે જોઈ ગયા, લગભગ દરેક પોર્શનમાંથી આપણે પ્રશ્નો જોઈ ગયા છો. હવે સબ્જેક્ટ બદલાઈ જશે,
પણ ભારતીય સાક્ષ્ય અધિનિયમના જેટલા પણ MCQs જોયા છે બધા આપને આવડી ગયા હશે. બહુ સિમ્પલ જ છે અને ખાસ આપણે તૈયારી કરી છે, વિડીયોને એન્ડ સુધી જોયા છે તો ક્લિયર થઈ જ ગયા હશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. લાઇક કરવામાં કંજૂસી ના કરતા. સાથે સાથે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં આપ સૌને મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.